સારું, તો રોકાણ કરીને પૈસા કમાવવા એ તો રમતનો પહેલો ભાગ છે. પણ અસલી જીત ક્યારે કહેવાય? જ્યારે તમે એ કમાયેલા નફા પરનો ટેક્સ પણ બચાવી શકો, ખરું ને? તો બસ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ રમત સમજવાના છીએ. સોનું, ચાંદી અને ઇટીએફ્સ પર જે કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગે છે એના નિયમો શું છે, એનો ફાયદો કઈ રીતે ઉઠાવી શકાય અને કઈ સામાન્ય ભૂલોથી બચીને આપણું વળતર વધારી શકાય. ચાલો, આ બધું જ જાણીએ. જુઓ, સૌથી પહેલાં તો એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેવાની છે. ભલે નફો થાય કે નુકસાન, આઈટીઆર ફાઇલ કરવું ફરજિયાત છે. એમાં કોઈ ઓપ્શન નથી. કેમ? કારણ કે નફો કરશો તો સરકારને ખબર પડી જ જવાની છે. પણ જો નુકસાન થયું હોય તો એનો ફાયદો ઉઠાવવાનો એકમાત્ર રસ્તો, ફક્ત એક જ રસ્તો છે, અને એ છે સમયસર આઈટીઆર ફાઇલ કરવું. આ વાત ભૂલતા નહીં. કોઈ પણ રમત જીતતા પહેલાં એનું મેદાન સમજવું પડે, ખરું ને? તો ચાલો પહેલાં એ જાણીએ કે આ રમતમાં કયા ખેલાડીઓ મેદાનમાં છે. તો સવાલ એ છે કે આ બધા નિયમો કોને લાગુ પડે છે? જો ગોલ્ડ, સિલ્વર, ઇટીએફ્સ અને જે નોન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ છે ને, આ બધાને ટેક્સના કાયદાની ભાષામાં કેપિટલ એસેટ્સ ગણવામાં આવે છે. બસ એટલું સમજી લો કે આના પરના નફા નુકસાન માટે સરકારના ખાસ ટેક્સ નિયમો બનાવેલા છે. 12 મહિનાનો જાદુઈ નિયમ. ટેક્સ કેટલો લાગશે એનો બધો આધાર બસ એક જ વસ્તુ પર છે કે તમે રોકાણ કેટલા સમય માટે જાળવી રાખ્યું. આટલું સમજાઈ ગયું તો સમજો અડધી રમત જીતી ગયા. જુઓ, આખી રમત એકદમ સિમ્પલ છે. બસ એક જ સવાલ પૂછવાનો: શું રોકાણ 12 મહિનાથી વધુ સમય માટે રાખ્યું હતું કે ઓછા સમય માટે? જો 12 મહિનાની અંદર વેચી દીધું તો એ કહેવાશે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, એટલે કે એસટીસીજી. અને જો 12 મહિના પછી વેચ્યું તો એ બની જશે લોંગ ટર્મ કેપિટલ ગેઇન, એટલે કે એલટીસીજી. બસ આ જ છે આખી રમતનો આધાર. અને હવે જુઓ કે આ 12 મહિનાનો સમયગાળો કેટલો મોટો ફરક પાડે છે. જો નફો શોર્ટ ટર્મ હોય તો તમારે તમારા ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ચૂકવવો પડે, જે કદાચ 30% પણ હોઈ શકે. પણ જો નફો લોંગ ટર્મ હોય તો સીધો ફ્લેટ 12.5%. વિચારો કેટલો મોટો તફાવત છે. બસ આ જ નાની પણ અતિ મહત્વની વાત એક સ્માર્ટ રોકાણકારને બીજાઓથી અલગ પાડે છે. ચાલો હવે આવીએ વિભાગ 3 પર, ઓછા ટેક્સ માટેનો ફાસ્ટ ટ્રેક. ચાલો આપણા પોર્ટફોલિયોને એક જબરદસ્ત પાવર અપ આપીએ અને જોઈએ કે આ ઓછા ટેક્સના દાયરામાં જલ્દીથી જલ્દી કેવી રીતે પહોંચી શકાય. અને આ ફાસ્ટ ટ્રેકનું સિક્રેટ છે ઇટીએફ્સ. કઈ રીતે? જુઓ, જો આપણી પાસે ભૌતિક સોનું કે ચાંદી હોય તો લોંગ ટર્મ ગેઇનનો ફાયદો લેવા માટે પૂરા 24 મહિના રાહ જોવી પડે છે, 2 વર્ષ. પણ ઇટીએફ્સમાં માત્ર 12 મહિનાથી 1 દિવસ વધુ રોકાણ જાળવી રાખો અને બસ તમે સીધા ઓછા ટેક્સ રેટના હકદાર બની જાઓ છો. આ છે અસલી સ્માર્ટ ચાલ. સારું, અત્યાર સુધી આપણે નફાની જ વાતો કરી, પણ હવે આવે છે વિભાગ 4, જેમાં આપણે નુકસાનને આપણી ઢાલ બનાવીશું. નવાઈ લાગીને કે નુકસાન ફાયદો કઈ રીતે કરાવી શકે? ચાલો જોઈએ કે આ નુકસાનને આપણા ટેક્સ બચાવવા માટે એક શક્તિશાળી ઢાલમાં કેવી રીતે ફેરવી શકાય. આ આખી વાત એક ગૂંચવણભરી ભૂલભુલામણી જેવી લાગે, પણ જો સાચો રસ્તો ખબર હોય તો આમાંથી બહાર નીકળવાની બહુ મજા આવે છે. દાખલા તરીકે માની લો કે ચાંદીમાં નુકસાન થયું અને સોનામાં નફો થયો. તો શું આપણે ચાંદીના નુકસાનનો ઉપયોગ સોનાના નફા પરનો ટેક્સ ઘટાડવા માટે કરી શકીએ? હા, બિલકુલ. ચાલો આ ગૂંચવણને ઉકેલીએ. આ ભૂલભુલામણીમાંથી બહાર નીકળવા માટે આપણી પાસે 2 જબરદસ્ત હથિયાર કે કહીએ તો 2 ટેક્સ શિલ્ડ્સ છે. પહેલું છે શોર્ટ ટર્મ કેપિટલ લોસ એસટીસીએલ અને બીજું છે લોંગ ટર્મ કેપિટલ લોસ એલટીસીએલ. હવે ચાલો એ સમજીએ કે આ બંને ઢાલનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો. તો જુઓ, પહેલી ઢાલ છે શોર્ટ ટર્મ કેપિટલ લોસ, અને આને તો એકદમ અલ્ટિમેટ શિલ્ડ સમજો. આ એક બ્રહ્માસ્ત્ર જેવું છે. કેમ? કારણ કે આનો ઉપયોગ શોર્ટ ટર્મ નફા સામે પણ કરી શકાય છે અને લોંગ ટર્મ નફા સામે પણ. હવે વાત કરીએ બીજી ઢાલની, જે છે લોંગ ટર્મ કેપિટલ લોસ. આ ઢાલ પણ મજબૂત છે, પણ એની એક મર્યાદા છે. તે થોડીક ક્વોરન્ટીન થયેલી છે. તેનો ઉપયોગ ફક્ત ને ફક્ત લોંગ ટર્મ નફા સામે જ થઈ શકે, શોર્ટ ટર્મ સામે નહીં. આ ફરક સમજવો બહુ જરૂરી છે. અને હજી એક જબરજસ્ત વાત. માની લો કે આ વર્ષે તમે નુકસાનનો પૂરો ઉપયોગ નથી કરી શક્યા. તો શું એ નકામું ગયું? બિલકુલ નહીં. તમે એને આવનારા 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકો છો. આ તો જાણે ભવિષ્યમાં થનારા નફા માટે અત્યારથી જ એક ટેક્સ ઢાલ તૈયાર કરી દીધી. પણ હા, આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે આઈટીઆર સમયસર ફાઇલ થયું હશે. આ વાત ફરી યાદ કરાવી દઉં.
પહેલી અને સૌથી સામાન્ય ભૂલ. ઘણા લોકો એવું માને છે કે ઇક્વિટીની જેમ અહીં પણ 1.25 લાખ સુધીના લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર છૂટ મળશે. પણ ના, આ એક મોટી ગેરસમજ છે. એ છૂટ ફક્ત અને ફક્ત ઇક્વિટી કે શેર્સ માટે છે. સોનું, ચાંદી કે નોન ઇક્વિટી ઇટીએફ્સ પર એ લાગુ પડતી નથી. આ વાત ગાંઠ બાંધી લેજો. હવે બીજી ભૂલ. જો બહુ જ વધારે પડતું અને વારંવાર ખરીદ વેચાણ કરવામાં આવે ને તો ઇન્કમ ટેક્સ વિભાગ એને રોકાણ નહીં પણ વ્યવસાયિક આવક એટલે કે બિઝનેસ ઇન્કમ ગણી શકે છે. અને જો એવું થયું તો સમજી લો કે આ બધા નિયમો બદલાઈ જશે અને તેના પર સંપૂર્ણપણે અલગ અને કદાચ વધુ ટેક્સ લાગી શકે છે. એટલે સાવચેત રહેવું. અને હવે ત્રીજી અને સૌથી મોટી ભૂલ. એક એવી દિવાલ જેને તોડી શકાતી નથી. યાદ રાખજો, સોના કે ચાંદીમાં થયેલા નુકસાનને તમે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ એટલે કે એફએનઓ કે પછી ક્રિપ્ટોના નફા સામે સેટ ઓફ કરી શકતા નથી. આ બંને વચ્ચે એક મજબૂત દિવાલ છે. આનો સીધો મતલબ શું થયો? એફએનઓમાં નફો થાય તો સરકારને ટેક્સ આપવાનો અને સોનામાં નુકસાન થાય તો એ તમારું. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. અંતિમ ચાલ એટલે કે સ્માર્ટ ફાઇલિંગ. આ બધી સ્ટ્રેટેજી બનાવી, નિયમો સમજ્યા, પણ જો છેલ્લી ચાલ બરાબર ન રમાઈ તો બધી મહેનત પર પાણી ફરી વળે. તો ચાલો આપણી જીતને સુરક્ષિત કરીએ. જીત પાકી કરવા માટેનું ચેકલિસ્ટ એકદમ સીધું અને સરળ છે. પહેલું, સમયસર આઈટીઆર ફાઇલ કરો. બીજું, જેટલી પણ ટેક્સ બચત યોજનાઓ છે એનો પૂરેપૂરો ઉપયોગ કરો. ત્રીજું, કોઈપણ જાતના દંડથી બચો. અને ચોથું અને સૌથી અગત્યનું, તમારા બધા જ નાણાકીય રેકોર્ડ્સ વ્યવસ્થિત રીતે જાળવી રાખો. Pratik Patel, tax consultant, specializing in income tax, GST, and accounting.